નમસ્કાર મિત્રો, નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ. મોરબી જિલ્લાના 92 જેટલા પોલીસ કર્મીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે. આમ તો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બદલી થતી જ હોય છે, પરંતુ આ વખતે 92 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે ને જેને લઈને જ આપણે કોણ ક્યાં મુકાયું છે તેની ખાસ વાત કરવી છે. આમ તો જે 92 પોલીસ કર્મીઓની બદલી થઈ છે તેમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી 9 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. મોરબી સિટી બી ડિવિઝનમાંથી 5 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી 18 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. વાંકાનેર સિટી પોલીસ મથકમાંથી 8 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. હળવદ પોલીસ મથકમાંથી 14 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. અને માળિયા મિયાણા પોલીસ ચોકી જે છે તેમાંથી 9 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. ટંકારા પોલીસ મથકમાંથી 5 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આમ અલગ અલગ જે 92 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ખાસ તો 92 પોલીસ કર્મીઓ એટલે ખૂબ મોટો જથ્થો છે તે મોરબી જિલ્લાના એસપી દ્વારા કાઢવામાં આવ્યો છે. અને આ 92 પોલીસ કર્મીઓની ક્યાં ક્યાં બદલી થઈ તે વિશેની આપણે જાણકારી આપી દઈએ. સાથે જ હળવદ પોલીસ મથકમાંથી 14 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આમ તો 14 પોલીસ કર્મચારીઓની બદલી થાય એટલે ખૂબ મોટી પ્રમાણમાં બદલી કહેવાય. અને હાલમાં જેની બદલી કરવામાં આવી છે તેવાની વાત કરીએ તો બળદેવભાઈ ઘોઘાભાઈ દેત્રોજા જેઓ મોરબી સિટી એ ડિવિઝનમાં હતા તેઓને હળવદ ખાતે બદલી કરવામાં આવી છે. સાથે જ લાલભા રઘુભા ચૌહાણ જેઓ મોરબી સિટી બી ડિવિઝનમાં હતા તેઓની હળવદ ખાતે બદલી કરવામાં આવી છે. દિનેશભાઈ હનાભાઈ બાવળિયા તેઓ મોરબી તાલુકામાં હતા તેઓની હળવદ ખાતે બદલી કરવામાં આવી છે. મનીષકુમાર લલિતકુમાર બારૈયા તેઓ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેઓની હળવદ ખાતે બદલી કરવામાં આવી છે. સાથે જ દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેઓ મોરબી તાલુકામાં હતા તેઓની હળવદ ખાતે બદલી કરવામાં આવી છે. હરેશભાઈ ઇન્દુલાલ આગલ તેઓની મોરબી તાલુકામાં ફરજ બજાવતા હતા તેઓની હળવદ ખાતે બદલી કરવામાં આવી છે. રાજેશ્રીબેન ભરતભાઈ વાઘેલા તેઓ મોરબી તાલુકામાં હતા તેઓની હળવદ ખાતે બદલી કરવામાં આવી છે. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તેઓ વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા હતા અને હળવદ ખાતે બદલી કરવામાં આવી છે. સંગીતાબેન બાબુભાઈ નાકિયા તેઓ વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા હતા અને હળવદ ખાતે બદલી કરવામાં આવી છે. અને હવે હળવદમાંથી કોણ કોની બદલી ક્યાં ક્યાં થઈ છે તે વિશેની જાણકારી આપી દઈએ તો રામદાનભાઈ ટાપરિયા તેઓ હળવદમાં ફરજ બજાવતા હતા તેઓને માળિયા મિયાણા ખાતે બદલી થઈ છે. સતીશભાઈ સરૈયા જેઓ હળવદ ખાતે હતા અને મોરબી સિટી ડિવિઝનમાં પોલીસ મથકમાં તેઓની બદલી થઈ છે. શક્તિસિંહ બહાદુરસિંહ પરમાર તેઓ હળવદ હતા અને તેઓની મોરબી સિટી એ ડિવિઝનમાં બદલી થઈ છે. સુખદેવભાઈ પરમાર તેઓ હળવદ ખાતે હતા અને માળિયા મિયાણા ખાતે બદલી થઈ છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા જેઓ હળવદમાં હતા અને જેઓની મોરબી તાલુકામાં બદલી થઈ છે. જયેન્દ્રસિંહ દાજીભાઈ પઢિયાર જેઓ હળવદ હતા અને વાંકાનેર સિટી ખાતે બદલી થઈ છે. વિજયસિંહ ભાટિયા જેઓ હળવદ હતા અને તેઓની મોરબી તાલુકા ખાતે બદલી થઈ છે. કમલેશભાઈ રાજુભાઈ પરમાર જેઓ હળવદ હતા અને વાંકાનેર તાલુકામાં બદલી થઈ છે. ભારતીબેન કુરિયા જેઓ હળવદ હતા અને મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે બદલી થઈ છે. રમીલાબેન નટવરભાઈ ચાવડા જેઓ હળવદ હતા અને તેઓની મહિલા પોલીસ સ્ટેશન જે છે મોરબી તેઓ ત્યાંની બદલી થઈ છે. પૂજાબેન શંકરભાઈ કણજરિયા જેઓ હળવદ હતા અને તેઓની માળિયા મિયાણા ખાતે બદલી થઈ છે. મીનાબેન મનહરભાઈ તારબુંદિયા જેઓ હળવદ હતા અને વાંકાનેર સિટી ખાતે બદલી થઈ છે. હિરલબેન હરજીવનભાઈ કણજરિયા જેઓ હળવદ હતા અને મોરબી સિટી એ ડિવિઝન ખાતે બદલી થઈ છે. બિપિનકુમાર મંગળભાઈ પરમાર જેઓ હળવદ હતા અને મોરબી એલસીબી ખાતે તેઓની બદલી થઈ છે. અને કનુભા રણુભા બરદા જેઓ માળિયા હતા અને હળવદ ખાતે તેઓની બદલી થઈ છે. એટલે આ એમની હળવદ બદલી થઈ છે, તેઓ માળિયા હતા. સાથે જ મુકેશભાઈ રઘુભાઈ વાસાણી જેઓ માળિયા હતા અને જેઓની હળવદભાઈ બદલી થઈ છે. અને વિજયભાઈ નાગજીભાઈ બાર જેઓ ટંકારા હતા અને હળવદ ખાતે બદલી થઈ છે. એટલે આમ અલગ અલગ જે 92 જેટલા પોલીસ કર્મીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે ને તે પૈકીના હળવદમાંથી 14 પોલીસ કર્મીઓ ગયા છે ને નવા હળવદમાં પોલીસ
આવ્યા છે. આમ ટોટલ 92 જેટલી બદલી કરવામાં આવી છે અને હળવદમાંથી 14 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે ને જેમાં બિપિનભાઈ પરમાર તેઓની ઉત્કૃષ્ટ કામગીરી હતી ને જેને લઈ તેમને મોરબી એલસીબીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે ફરી એક વખત મોરબી એલસીબીમાં હળવદ પોલીસ કર્મીને સ્થાન મળ્યું છે. આમ અલગ અલગ રીતે 14 જેટલા પોલીસ કર્મીઓની બદલી થઈ છે અને 92 જેટલા મોરબી જિલ્લા મોરબી જિલ્લા પોલીસ વડાએ બદલી કરી છે અને તેમાંથી 14 હળવદ પોલીસ મથકના હતા અને 14ને અલગ અલગ પોલીસ સ્ટેશન આપવામાં આવ્યું છે અને જે 92 પોલીસની બદલી થઈ છે તેની વાત કરીએ તો મોરબી સિટી ડિવિઝનમાંથી 9 પોલીસ કર્મી, મોરબી સિટી બી ડિવિઝનમાંથી 5, મોરબી તાલુકા પોલીસ મથકમાંથી 18, વાંકાનેર સિટી પોલીસ મથકમાંથી 8, વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી 6, હળવદ પોલીસ મથકમાંથી 14, માળિયા મિયાણામાંથી 9 અને ટંકારા પોલીસ મથકમાંથી 5. આમ અલગ અલગ 92 જેટલી બદલી કરવામાં આવી છે અને જેમાંથી 14 હળવદ પોલીસ મથકમાંથી બદલી કરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ મોરબી જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. તો આ મોડી રાત્રે જે બદલીનો દોર થયો છે ને તેને લઈ આપણે ખાસ તો દર્શક મિત્રોને જાણકારી આપવા માટે જ ઉપસ્થિત થયા હતા કે હળવદ પોલીસ મથકના 14 જેટલા પોલીસ કર્મીઓની બદલી થઈ છે અને તેઓને મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં મૂકવામાં આવ્યા છે. તો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.